રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. મિસ્ત્રી અત્યારે નાઈને હમણાં જ છે ને બહાર આવી છે, તો આજે એને નવા કપડાં પહેરાવીશ. નવા પહેરાવ પાર્ટી પ્લોટમાં પહેરી જાય એવા. તો આજે છે ને જવાનું છે લગ્નમાં, એટલે શ્રીયા અત્યારે જો નાઈને બેઠી છે, રાહ જોવે છે કે મમ્મી ક્યારે મને નવા કપડાં પહેરાવે. કાને નવા કપડાં પહેરીશ? તો હાલો હવે છે ને હું ને શ્રીયા બે ફટાફટ તૈયાર થઈ જઈએ. શ્રીયાએ આ કપડાં જો કાઢ્યા છે કે મને આ પહેરવા છે. આ પહેરીશ? મસ્ત લાગશે. બતાવ તો, ઊભી થઈને તો બતાવ કેવું લાગશે તને. હું જોઉં. ઊભી રહે હો, અહીંયા આવી જા બસ. હાલો હું છે ને હવે શ્રેયાને ફટાફટ તૈયાર કરાવી દઉં. કાની શ્રેયા, પછી ક્યાં જાશું? લગનમાં. આમાં હેલો તો કે એકવાર આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવી છે. જો હમણાં આપણે વ્લોગ એ નહોતા બનાવતા હતા. કેમ નહોતા બનાવતા? અમે છે ને વ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા. કાને આમાં એકવાર હેલો કહી દે શ્રેયા, કેમેરા સામે આમાં જોઈને હેલો કે. આમ જો શ્રેયા, હું તૈયાર થઈ જાઉં એમ કે. હાલો હવે હું ફટાફટ શ્રેયાને તૈયાર કરાવી દઉં અને પછી હું તૈયાર થઈ જાઉં. તો હવે હું ને શ્રેયા બે તૈયાર થઈ ગયા છીએ અને શ્રેયા આજે છે ને બહુ જ મસ્ત લાગે છે. શ્રેયા સરખી ઊભી રહે તો હું બતાવું કે તું કેવી લાગસ. હા શ્રેયા તું સાચે મસ્ત લાગસ. આજે તને ગમે આ કપડાં? સાચે? ને અમારા ઘરે મહેમાને આવ્યા છે, અત્યારે ફોટો પાડવામાં બિઝી છે. રાધા કેટલા દિવસથી આવી છે પણ અમે છે ને વ્લોગ જ નથી બનાવ્યો. આજે ટાઈમ મળ્યો ને હવે ઘરે જ આવવાની છે આજકાલમાં જ. કા રાધા, આજે તો રોકાવાની છે ને? આજે સાંજે જ. તો હાલો આજે તો રાધાને બાય બાય કહેવાનું છે. શ્રેયા, રાધા આજે ઘરે જ આવશે. શ્રેયા તો હાલશે મારા ભાઈ. જઈશ? હાલીશ ને. પાછળ જોવો શ્રેયાનું ઘોડિયું પડ્યું છે. કેટલાય દિવસથી હવે છે ને શ્રેયા રોજ ઘોડિયામાં બપોરે સૂઈ જાય છે. આમ તો પહેલાં કેટલા ટાઈમથી રાખી દીધું હતું માળિયામાં, અને વળી પાછું કાઢ્યું કેમ કે હવે શ્રેયાને છે ને રોજ ઘોડિયું ખપે. સૂએ નહીં પણ એમ જ ખપે. મજા આવે? સાચે? હવે રોજ ઘોડિયામાં સૂઈશ? તું આ મોટી મોટી થઈ ગઈ છો, ઘોડિયામાં કેમ સુવાય? એક દિવસ તો ઘોડિયાનું છે ને કડું તૂટી ગયું હતું, પણ સારું થયું શ્રેયાને લાગુ નહીં. તું પડી ગઈ હતી, તને યાદ છે ઘોડિયામાંથી? કેમ પડી હતી? હા પછી તો શ્રેયા છે ને તાકાતવાળી થઈ ગઈ હતી ને એટલે ઘોડિયું તૂટી ગયું. પછી તને લાગુ નહીં? હિન્દી બોલસ? આ તો ગુજરાતી જ છે, હિન્દી નથી. આમાં ગુજરાતી જ બ્લોગ છે, ગુજરાતી જ બોલે, આપણે હિન્દી નથી બોલવું. હાલો હવે આપણે જઈએ. હા અમે લગ્નમાં જઈએ. એમ ના કરતી હતા, એમ ના કરો. હાલો હવે જઈએ. હાલો જીયાના ઘરે જાશું. જીયા હાલશે એ માની આમાં. શ્રેયા આમાં તો જો શ્રેયા, હવે વાતું કર, હવે વાતું કર. અમે જીયાના ઘરે પહોંચી ગયા, પણ જીયાને બોલાવતો. જીયાને કે હાલો લગ્નમાં એમ કે. બોલાવ. છે ને જીયાના ઘરે આવી ગયા, પણ જીયા હજી તૈયાર જ નથી થઈ. ખાઈ લીધું? આમાં રસ પીવું. બસ ખાઈ લીધું એટલે રસ ખાવાનું. કા હાલો રસ તું ખાઈ લે. હાલો હવે છે ને અમે જમી લીધું, એટલે હવે જઈએ છીએ ઘરે. બીજે ક્યાંય જવાનું? ગરમીમાં છે ને બધા કંટાળી ગયા છે, એટલે હાલો હવે ઘરે જઈએ.
તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને કપડાં બદલાવ્યા ને તારે શાંતિ થઈ, એટલી ગરમી થતી હતી અને હવે થાકી ગયા છીએ. કાસરિયા થાકી ગઈ ને? તો હવે છે ને થોડીક વાર આરામ કરીએ. સુઈ જાય શ્રેયા તું? શ્રેયા અત્યારે કસરત કરશે. ખાઈને કસરત કરાય? શું? હા હાલો હવે હું છે ને થોડીક વાર હવે આરામ કરું. હવે છે ને રાધા જાય છે ઘરે અને મારા મામા એ રિક્ષા લઈને જતા હતા ને તો રાધા હવે એના જ ભેગી હાલી જાય છે. બાય બાય રાધા. હા પછી આવજો. હવે છે ને જીયા અહીંયા લઈ આવી છે મારા માટે મમરા ને ડુંગળી. તો હવે અમે નાસ્તો કરશું. કા જીયા? નાસ્તો કરીને પછી જાઉં ઘરે, કેમ કે શ્રીયા સૂતી છે. મમરા ખાવા. હાલો ખાઈ લઈ. શ્રેયા શું કરસ? હવે છે ને શ્રેયાએ ઉઠીને અહીંયા આવી ગઈ એટલે હવે રસોઈ બનાવે છે. કા શ્રેયા? શું રસોઈ બનાવસ? લીમડાનું શું બનાવસ? પાણીપુરી બનાવસ. આ ફુદીનો છે? આ ફુદીનો છે એનું પાણી બને ફુદીનાનું, ઈ જ છે ને? બનાવો હાલો. તો ક્યાં છે તમારું મિક્સચર? લઈ આવો. આવી ગયું? હવે મને પાણીપુરી દો. પાણીપુરી આમાં મળશે. પાણીની પૂરી, પાણીપુરી બજારમાં પડીએ, બજારમાં લેવું પડે. હવે ઘણી બધી હે